ઓલપાડમાં નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી છે. ઓલપાડના કીમ નજીક પતિએ પત્નીની હત્યા કરી છે. કીમ નજીક આવેલ મુલદ ગામે આ હત્યાની ઘટના બની છે. ઝૂંપડા પાસે પતરું આડું કરવાની નજીવી બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં ઉશ્કેરાઈ ગયેલા પતિ નિલેશ મૈડાએ લાકડાનો ફટકો પત્નીના માથામાં ઝીકી દીધો હતો. દુર્ગા મહિડાને માથામાં માર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર પરિસ્થિતિમાં દુર્ગા મહિડાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈએ સમગ્ર ઘટનાની જાણ કીમ પોલીસને કરી હતી, જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ નિલેશ મૈડાની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 5 મહિના પહેલા જ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. સુરત ગ્રામ્ય જિલ્લાના કીમ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 10:30 વાગ્યાના અરસામાં રાત્રિ દરમિયાન એક બનાવ બનેલો. એ બનાવ અનુસંધાને કીમ પોલીસ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી જે છે રાહુલભાઈ છે, એમની ફરિયાદ લેવામાં આવેલી છે. BNS કલમ 103(1) તથા જાહેરનામા ભંગની ફરિયાદ છે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી છે. આ ગુનાની હકીકત એવી છે કે કીમ ખાતે શ્યાદલા ગામ છે, ત્યાં શુભમ ઇન્ડસ્ટ્રીમાં રહેતા નિલેશભાઈ મનસુભાઈ મહિડા મૂળ થાનલા જિલ્લાના વતની છે અને તેઓ તેમના પત્ની સાથે, જેમનું નામ છે દુર્ગાબેન, એમની સાથે ત્યાં રહેતા હતા અને એમના ઝૂંપડાની અંદર રહેતા હતા. એ દરમિયાન ગઈકાલ રાત્રે પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ બનેલો અને એ અણબનાવ દરમિયાન આ જે આરોપી છે નિલેશભાઈ, કે જે આ મરણજનના પતિ છે, તેમણે એમના પત્ની દુર્ગાબેન છે એમના માથામાં લાકડાના 2 ફટકા મારેલા અને એ દરમિયાન એમને માથામાં ગંભીર ઈજા થયેલી. એ ગંભીર ઈજા થતા એમના પડોશી દ્વારા એમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા અને હોસ્પિટલ ખાતે ડોક્ટરશ્રી દ્વારા એમને તપાસી અને મરણ જાહેર કરેલા. એ અનુસંધાને આ જે દુર્ગાબેન છે એમના બ્રધર અને આ જે આરોપી છે એમના શાળા છે રાહુલભાઈ કરીને છે, એમની પોલીસ દ્વારા BNS કલમ 103(1) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને એ ગુના અનુસંધાને જે આ કામના આરોપી નિલેશભાઈ મનસુખભાઈ મહિડા છે એમને અટક કરવામાં આવેલા છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ ફટકો છે, જે હથિયાર છે, એને કબજે કરવામાં આવેલું છે. હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે. બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, ઓલપાડ.